ભાવનગર જિલ્લા ભાજપના સંગઠનની નિમણૂક જાહેર કરાય. લાંબા સમયથી ચાલતી ગડમથલનો અંત આવ્યો છે. ભાજપના ભાવનગર જિલ્લાના મુખ્ય સંગઠનમાં 24 હોદ્દેદારોને નિમણૂક આપવામાં આવી છે, જેમાં મુખ્ય હોદ્દા પર મહુવા શહેરના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની નિમણૂક કરાતા મહુવા શહેરમાં અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં હર્ષની લાગણી વ્યાપી જવા પામી છે. ભાવનગર જિલ્લા ભારતીય જનતા પાર્ટીના સંગઠનના વિવિધ હોદ્દેદારોની નિમણૂક થતા સૌએ પાઠવી શુભકામના. ભાવનગર જિલ્લામાં મહુવાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને વિવિધ હોદ્દા પર નિમણૂક અપાતા મહુવા ભારતીય જનતા પાર્ટી અને મહુવા શહેરમાં હર્ષની લાગણી વ્યાપી જવા પામી છે. ભાવનગર જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખની નિમણૂકને 11 મહિના થયા બાદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના સંગઠનના વિવિધ હોદ્દા માટે ગઈકાલે નિમણૂક જાહેર થતા ક્યાંક ખુશી તો ક્યાંક નિરાશા પણ છવાય છે. પણ મહુવા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને જિલ્લામાં મહત્વના હોદ્દા પર નિમણૂક અપાતા મહુવામાં આનંદની લાગણી છવાઈ જવા પામી છે. ભાવનગર જિલ્લામાં મુખ્ય હોદ્દા પર જે મહુવાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની નિમણૂક કરાય છે તેની વાત કરીએ. ભારતીય જનતા પાર્ટી ભાવનગર જિલ્લાના ઉપપ્રમુખ તરીકે મોહનભાઈ હમીરભાઈ મકવાણા અને ચાંદનીબેન અશોકભાઈ મહેતાની નિમણૂક કરવામાં આવી છે. તો ભારતીય જનતા પાર્ટીના ભાવનગર જિલ્લાના મંત્રી તરીકે ભરતભાઈ વલ્લભભાઈ હડિયા, તો ભારતીય જનતા પાર્ટીના ભાવનગર જિલ્લાના આઈટી વિભાગ માટે કરણભાઈ રાજેશભાઈ કાછડિયા, તો ભારતીય જનતા પાર્ટીના ભાવનગર જિલ્લાના મહામંત્રી તરીકે વિસ્તૃતભાઈ સંજયભાઈ વાઢેર, તો ભારતીય જનતા પાર્ટી ભાવનગર જિલ્લાના બક્ષીપંચ મોરચાના પ્રમુખ તરીકે શૈલેષભાઈ અરજણભાઈ સેતાની નિમણૂક કરવામાં આવી છે. આ તમામ હોદ્દેદારોને આવકારવા અને સન્માનિત કરવા મહુવા વિસ્તારના સક્રિય ધારાસભ્ય શિવાભાઈ ગોહિલના કાર્યાલય ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વંદે માતરમ. આજ રોજ ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા નવનિયુક્ત હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી હતી. તેમાં મહુવા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને મહુવા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ એવા ચાંદનીબેન મહેતા તેમજ પૂર્વ તાલુકા ભાજપના પ્રમુખ મોહનભાઈ મકવાણા બંનેને ઉપાધ્યક્ષ તરીકે તેમજ યુવા ભાજપના મહામંત્રી તરીકે વિસ્તૃતભાઈ વાઢેર અને કરણભાઈ કાછડિયા તેમની નિમણૂક કરવામાં આવી. તે બદલ ભારતીય જનતા પાર્ટી મહુવા દ્વારા આજરોજ ધારાસભ્યના કાર્યાલય ખાતે એક સ્વાગતનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. તેમાં સૌ કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા. ભારતીય જનતા પાર્ટી તેમજ દિગ્વિજયસિંહનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે મહુવા ભારતીય જનતા પાર્ટી તેમજ પ્રદેશ ભાજપનો પણ ખૂબ ખૂબ આભાર કે મહુવાને એટલા હોદ્દેદારોની નિમણૂક કરી તે બદલ જિલ્લા ભાજપના પ્રમુખને ખૂબ ખૂબ અભિનંદન. તેમજ આ ટીમ ખંભે ખંભો મિલાવીને ભારતીય જનતા પાર્ટીને આગળ લઈ જવાનું કામ કરશે. વંદે માતરમ. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. ભાવનગર જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મુખ્ય સંગઠનમાં 14 હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે, જેમાં નાની નાની જ્ઞાતિનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. ભાવનગર જિલ્લા ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારોની ગઈકાલે નિમણૂક કરવામાં આવી હતી. લાંબા સમયની ગડમથલ ચાલતી હતી અને આ ગડમથલનો ગઈકાલે રાત્રે અંત આવ્યો. જિલ્લા સંગઠનમાં 8 ઉપપ્રમુખો, 3 મહામંત્રી, 8 મંત્રી તેમજ કોષાધ્યક્ષ, કાર્યાલય મંત્રી, સોશિયલ મીડિયા વિભાગ, આઈટી વિભાગ અને મીડિયા વિભાગની નિમણૂક કરવામાં આવી છે. તદુપરાંત યુવા મોરચો, મહિલા મોરચો, કિસાન મોરચો, બક્ષીપંચ મોરચો, અનુસૂચિત જાતિ મોરચો, લઘુમતી મોરચાના પ્રમુખ, મહામંત્રી સહિતના હોદ્દા માટે નિમણૂક કરવામાં આવી છે. વંદે માતરમ. ખાસ જણાવવાનું કે ગુજરાતની અંદર સારા જિલ્લાઓની નિમણૂકો થઈ ગયેલી અને એક ભાવનગર જિલ્લો જ બાકી રહી ગયેલો. બધા પૂછતા કે ક્યારે થશે, પણ જિલ્લાના પ્રમુખશ્રી, પ્રદેશ પ્રમુખશ્રી, ધારાસભ્યશ્રી, અન્ય જ આગેવાનો ખૂબ ગડમથલ કર્યા પછી આ નિર્ણય ખૂબ સારો કરવાનો હતો, ખૂબ સારું ગોઠવવાનું હતું કે આવનારા દિવસોની અંદર જે કાંઈ પડકારો છે
તે પડકારોને ભારતીય જનતા પાર્ટીનું સંગઠન એવું કરીએ કે જેથી કરીને દરેક પડકારોને આપણે શાંત કરી શકીએ અને એવું સંગઠન બનાવીએ કે જેથી કરીને દિગ્વિજયસિંહજીની આગેવાનીમાં જે ટીમ બની એ ટીમ છે એ ભાવનગર જિલ્લાની અંદર ખૂબ સારું કામ કરે, મહુવાની અંદર શિવાભાઈ ધારાસભ્યની આગેવાનીમાં સારું કામ કરે અને ખૂબ બધા ખંભે ખંભો મિલાવીને કામ કરે એવી દિગ્વિજયસિંહજીની ટીમ બની છે. પ્રદેશના ખૂબ જ લાગણી અને સંતોષકારક જિલ્લામાં અને મહુવામાં અમને ન્યાય મળ્યો છે અને જિલ્લા ભાજપના પ્રમુખ દિગ્વિજયસિંહ પોતે ભારતીય જનતા પાર્ટી જિલ્લાના પ્રમુખ છે, પણ એનો પોતાનો રૂવાબ અને એની પોતાની છટા એવી છે કે એ યુવાન અને તમે અડધી રાતે એને ફોન કરો તો અડધી રાતે પણ એ તમારો ફોન ઉપાડે અને ભારતીય જનતા પાર્ટીનું કોઈ પણ કાર્યકરનો કાંઈ પણ પ્રશ્ન હોય તો એને માટે લાગતા વખતા જ્યાં કાંઈ જરૂર પડે એવા પ્રમુખ આપણને મળ્યા છે, એવા ધારાસભ્ય આપણને મળ્યા છે કે આપણે રાતે ફોન કરીએ તો રાતે પણ આપણા ફોન ઉપાડે. રાતે કોઈ સમયની મર્યાદા નહીં અને ફોન હંમેશા એના ચાલુ હોય છે. આવી ટીમની અંદર જે લોકોની નિમણૂક થઈ છે અને જેને પાર્ટી આવકાર્યા છે, જેને એમ લાગે કે હું કપાણો છું પણ તું કપાણો નથી, તને આવનારા દિવસોની અંદર પાર્ટી ક્યાંક સારો સમાવેશ કરશે અને તારી પાસેથી ક્યાંક વિશેષ કામ કરી લેવાની લાઈન હશે એવી ધારાસભ્ય સૌને શુભકામના પાઠવી છે અને અમે પણ સારી એ ટીમને ખૂબ અભિનંદન પાઠવીએ છીએ અને ખંભે ખંભો મિલાવીને કામ કરે તેવી લાગણી. વંદે માતરમ, ભારત માતા કી જય.